નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આ વખતે કાર્યક્રમમાં તમને બતાવીશું કે ગુજરાતના ગામો કેવા હાઈટેક છે. સાથે સાથે આ એપિસોડમાં આપને ગમે એવું ગામ, એટલે કે એપિસોડનું નામ છે આપને ગમે એવું ગામ, કે જે ગામ કેટલું સ્વનિર્ભર છે, આદર્શ ગામ ન હોવા છતાં પણ આ ગામે કેટલાય ખિતાબ લીધા છે. મારી પાછળ જોઈ શકો છો તો આ ગામ છે બારડોલી તાલુકાનું નાની ભટલાવ ગામ, કે જ્યાં ગામ સુવિધાઓથી સજ્જ છે. આ સાથે જ તમને બતાવવા માંગીશ કે રોડ પરના દ્રશ્યો તમને બતાવીશ કે અહીં પાકા રોડ બનેલા છે. સાથે સાથે માત્ર આ મેઇન રોડ જ નહીં, પરંતુ ગામના અંતરિયાળ ગામોના જે રોડ છે, ફળિયાના રોડો છે, એ પણ ખૂબ સારી સુવિધા છે. સાથે આ ગામની વિશેષતા એવી છે કે આ ગામમાં લોકો દૂરથી ભણવા માટે આવે છે. એટલે ગામમાં એક લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે કે જ્યાં લગભગ રોજથી 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે અને સરકારી એક્ઝામની તૈયારી કરે છે. માત્ર આ લાઇબ્રેરી જ નહીં, પરંતુ અહીંયા પ્રેક્ટિસ માટે પણ એક મોટું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. અહીં આ ગામ એવું છે કે આ ગામમાં ક્યારે ગેસના બાટલાની અછત ક્યારે સર્જાતી નથી, કેમ કે આ ગામમાં ઘરે ઘરે બાયોગેસ પ્લાન્ટ છે. તો આ જ એપિસોડમાં અમે તમને બતાવીશું કે આ ગામમાં કયા પ્રકારની સુવિધા છે. અહીંના સરપંચ છે એ ગુજરાતના ભાવિ કઈ રીતે તૈયાર કરી રહ્યા છે. સાથે સાથે ગ્રાન્ટમાંથી ન ફળવાયેલી રકમ ગ્રામવાળા પાસેથી અથવા તો પોતે જાતે ઊભી કરીને કેવી રીતે ગ્રાન્ટમાંથી લોકોને મદદરૂપ થાય તેના માટેના પ્રયત્નો સરપંચ અહીંયા કરી રહ્યા છે. તો આ જ એપિસોડમાં અમે તમને ગુજરાતનું આ હાઈટેક ગામ બતાવીશું. એક જમાનો હતો જ્યારે ગામડું શબ્દ સાંભળતા જ કાચા રસ્તા, વીજળીની અછત અને પછાતપણું નજર સામે આવતું. પરંતુ આજે 21મી સદીમાં ભારતના ગામડાઓએ આ જૂની વ્યાખ્યાને ક્યાંક ધરમૂળથી બદલી નાખી છે. આજે ગામડું પોતાની સંસ્કૃતિને મૂળિયાને સાચવીને ટેકનોલોજીની પાંખો પર સવાર થઈ રહ્યું છે. આ જ હાઈટેક અને સ્માર્ટ વિલેજ નાની ભટલાવ ગામ, જેણે ગામની વ્યાખ્યા જ બદલી નાખી છે. ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું નાની ભટલાવ ગામ હાઈટેક ગામનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. અને આવું એટલે કહી રહ્યા છીએ કે ગામમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગામમાં સીસીટીવી, ગામમાં વાઈફાઈ અને પાકા રસ્તા તેમજ ગ્રામ પંચાયતનું બેસ્ટ વહીવટી તંત્ર આ ગામને સ્માર્ટ વિલેજ બનાવે છે. અને સૌથી સારી બાબત તો એ છે કે આ ગામ ગુજરાતના ભાવિઓને તૈયાર કરે છે, કેમ કે ગામમાં અદ્યતન લાઇબ્રેરી પણ આવેલી છે. ફિઝિકલ ટેસ્ટ માટેનું પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ આ ગામમાં આવેલું છે, જ્યાં 100થી વધુ વિદ્યાર્થીઓ રોજ આવે છે અને સરકારી નોકરીઓ માટેની તૈયારીઓ પણ કરે છે. અને તેનો શ્રેય જાય છે ત્યાંના ગામના સરપંચ એટલે કે અંકિતભાઈ ચૌધરીને. એક નાના રૂમમાં લાઇબ્રેરીની શરૂઆત કરી હતી, પરંતુ આજે આ જગ્યાએ એક મોટું 3 માળનું બિલ્ડિંગ ઊભું છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના પૂરા કરવા માટે આવે છે. ગુજરાતનું એક અનોખું એવું ગામ આજે તમને બતાવીશું કે જ્યાં ગુજરાતના ભાવિ તૈયાર થઈ રહ્યું છે. જી હા, બિલકુલ આપ સાચું સાંભળી રહ્યા છો. બારડોલી તાલુકાનું એક જે ગામ આવેલું છે, તે ગામમાં ગુજરાતનું ભાવિ તૈયાર થઈ રહ્યું છે. આવું હું એટલા માટે કહી રહ્યો છું. હું સૌપ્રથમ તો કેમેરામેનને નમ્ર વિનંતી કરીશ કે મારી જમણી બાજુ તમે જોઈ શકતા હો તો એક બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગ છે એ તમને લાગતું હશે કે કોઈ ગ્રામ પંચાયતની ઓફિસ છે, પરંતુ જી ના, આ એક બિલ્ડિંગ જે છે બનાવવા સ્ટ્રક્ચર ઊભું જે કરવામાં આવ્યું છે પંચાયતના સેવા ભંડારના ગ્રાન્ટમાંથી, કે અહીં વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ છે અહીં તૈયારી છે. જી ચોક્કસથી તમે જોઈ શકો છો જે પ્રમાણે અહીં આ જે સ્ટ્રક્ચર ઊભું કરાયું છે એ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ છે અહીં ઊભી કરવામાં આવેલી છે. આ ઉપરાંત એની બાજુમાં પણ કન્સ્ટ્રક્શન ચાલે છે. આની આગળ પાછળ પણ આ જ ભાગમાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવા માટેના ક્લાસીસ છે, સ્માર્ટ ક્લાસીસ છે, અહીં શરૂ થવાના છે. જી ચોક્કસથી તમને જે વાત કરી રહ્યો છું, અહીં બારડોલી તાલુકાનું જે નાની ભટલાવ ગામ છે, આ જગ્યાથી હું અત્યારે વાત કરી રહ્યો છું કે જ્યાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. કદાચ આદિવાસી જિલ્લાનું પ્રથમ એવું ગામ હશે કે જ્યાં અત્યારે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. અને લાઇબ્રેરીની માત્ર ગામવાસીઓ જ નહીં, પરંતુ જે આજુબાજુ વિસ્તારના જે ગામો આવેલા છે, ગામના તમામ વિદ્યાર્થીઓ અહીં આવીને રોજ ભણે છે. માત્ર એટલું જ નહીં, જે સરકારી નોકરીઓની ભરતી પડે છે, તો સરકારી નોકરી માટેની જે પરીક્ષા આવે છે, ત્યાં તમામ વિદ્યાર્થીઓ છે એ આ જ બિલ્ડિંગમાં બેસીને રોજ પોતાનો અભ્યાસ કરતા હોય છે.
ઉપરની જો વાત કરવામાં આવે તો ઉપરના માળમાં છે એ વાત કરવામાં આવે તો ભાઈઓ માટેની બનાવવામાં આવી છે, અને જે નીચેનો માળ છે એ બહેનો માટે બનાવવામાં આવી છે. ગ્રામ પંચાયતના ભંડોળમાંથી જ નહીં, પરંતુ અહીંના જે સરપંચ છે એ ખૂબ જ પોતે એક્ટિવ છે, વિદ્યાર્થીઓને ભણાવે છે, અને સાથે સાથે માત્ર એટલું જ નહીં પરંતુ અહીં એક જે પ્રેક્ટિસ કરવા માટેનું ફિઝિકલ ટેસ્ટ માટેનું ગ્રાઉન્ડ પણ અહીં આવેલું છે. એ ગ્રાઉન્ડમાં પણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે ચોક્કસથી અહીં પુસ્તકનું જ્ઞાનની તાલીમ લઈ રહ્યા છે, તો સાથે સાથે જ્યાં ગ્રાઉન્ડ આવેલું છે એ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પોતાના ફિઝિકલની ટેસ્ટ માટેની પણ પ્રેક્ટિસ કર્યા છે. આપણી સાથે જે નાની ભટલાવ ગામ છે એના સરપંચ છે અંકિતભાઈ ચૌધરી જોડા છે. અંકિતભાઈ, આ વિચાર એક કેવી રીતે આવ્યો હતો કે ગામમાં લાઇબ્રેરી હોવી જોઈએ? લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર એવી રીતે આવ્યો કે મારા ગામના અને આજુબાજુના ગામના છોકરાઓ છેક વ્યારા, બારડોલી કે માંડવી લગભગ 20 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા જતા હતા. તો વિચાર આવ્યો કે એ જ સુવિધા હું મારા ગામમાં પણ ઉપલબ્ધ કરાવી શકું. ત્યારે અમે 2021માં જ્યારે હું સરપંચ નહીં હતો ત્યારે એક જર્જરિત મકાનમાં એનું રિનોવેશન કરીને અમે લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. પછી સંખ્યા વધી તો વતન પ્રેમ કરીને એક યોજના છે, જેમાં અમે નીચેનો માળ લાઇબ્રેરી વતન પ્રેમ બનાવ્યો, જે 17.5 લાખ જેવું ભંડોળ હતું. ત્યારબાદ હજુ સંખ્યા વધી તો ફરી એક ઉપર માળ અમે લીધો. તો એમ કરીને અમે લગભગ 40 લાખની લાઇબ્રેરી મારે ત્યાં જે ઊભી છે, જેમાં હાલ 120થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હું જ્યાં સુધી માનું છું એક સરપંચને તો લગભગ 2 કે 5 લાખ વધુ ને 8 લાખની ગ્રાન્ટ મળતી હશે. બિલ્ડિંગ તમે કહો તો 40 લાખનું છે, ક્યાંથી ગ્રાન્ટ મેનેજ થઈ? જી, મારું ગામ નાનું છે અને નાણાં પંચની ગ્રાન્ટો વસ્તીના હિસાબે આવતી હોય છે. મારી 1200ની વસ્તી છે એટલે ખૂબ ઓછી ગ્રાન્ટ હોય છે. પણ અધિકારીઓ મને એવા મળ્યા છે, જેમ કે 2022માં મને ટીડીઓ હતા નિશાંત ફુગાસા સાહેબ, તો એમણે મને વતન પ્રેમ યોજનામાં 17.5 લાખનું મકાન આપ્યું. ત્યારબાદ શિવાની ગોયલ અમારા ડીડીઓ મેડમ હતા, એમણે મને 15 લાખની ગ્રાન્ટ ઉપરના માળ માટે આપી હતી. એટલે જ્યારે મારે એજ્યુકેશન લઈને અધિકારીઓને મળવાનું થયું તો એમણે ખુલ્લા મને સહયોગ આપ્યો છે અને જે પૂરતી ગ્રાન્ટો મને આપી છે. તમે સરપંચ બન્યા, સરપંચમાંથી તમે લાઇબ્રેરી ઊભી કરી. આ ઉપરાંત હું જોઈ રહ્યો છું કે બિલ્ડિંગની આજુબાજુ પણ કેટલાક થોડું કન્સ્ટ્રક્શન થયેલું છે. આ બિલ્ડિંગોમાં ખાસ શું સુવિધા ઊભી થવાની? જી, અમે એક નવું ઇનિશિયેટિવ લાવ્યા છે કે લાઇબ્રેરી મારા ગામની આજુબાજુ પૂરતી જ નહીં પણ દૂરના વિદ્યાર્થીઓને પણ લાભ મળે. એટલે ટેમ્પરરી અમે એક હોસ્ટેલનું આયોજન કર્યું છે, જેમાં આજે ડેડિયાપાડા, ઉમરપાડા, ઉનાઈ, વાંસદા તરફના વિદ્યાર્થીઓ લગભગ 25 વિદ્યાર્થીઓ અમે રહી રહ્યા છે. અને એના માટે પણ મેં ફરી મારા ડીડીઓ મેડમ શિવાની ગોયલને મળવાનું થયું, તો એમણે મને ફરીથી નવી એક હોસ્ટેલ માટે ગ્રાન્ટ આપી છે, જેમાં નીચેના ફ્લોરમાં હોસ્ટેલ રહેશે અને એની ઉપર એક સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે, જેથી કરીને ગાંધીનગરથી કે ફેકલ્ટી અમે બોલાવીએ તો એના ક્લાસીસ માટે અવેલેબલ રહેશે. આશરે કેટલા વિદ્યાર્થીઓ તો કેટલા લોકો અહીં આવતા હશે જે લાઇબ્રેરીનો લાભ લે છે રોજના રોજ? ડેલી મિનિમમ 120થી 150ની આજુબાજુ વિદ્યાર્થીઓ આવે છે. અને હાલ 2021થી ગણીએ તો 80થી વધારે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ નોકરી લઈ ચૂક્યા છે. હમણાં રિસન્ટની જ રિઝલ્ટ આપણે વાત કરીએ તો રેવન્યુ તલાટીનું હતું, અહીંથી અમારા 9 વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટીમાં પાસ થયા છે. હા, 2-4 વિદ્યાર્થીઓ સાથે પણ મેં વાત કરી. વિદ્યાર્થીઓના નામે એક જ નામ છે અંકિતભાઈ. અમને હંમેશા મદદ કરતા હતા. અંકિતભાઈ હંમેશા અમને મદદ કરતા હોય. કયા પ્રકારની મદદ એવી તો કરો છો? જી, મારું અભ્યાસ બીકોમ સુધીનું છે અને મને જે ફેસિલિટી નહીં મળી તે ફેસિલિટી લીધે હું આગળ નહીં ભણી શક્યો કે આ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નહીં કરી શક્યો. તો વિદ્યાર્થીઓને જે કંઈ મુશ્કેલી નડતી હોય, જેમ કે એમને બુક્સ હોય છે, ઓનલાઈન માટે વાઈફાઈની સુવિધા હોય છે, એ લોકોને એક્ઝામ સેન્ટર સુધી લઈ જવા, જેમ કે અત્યારના એક્ઝામ સેન્ટર અમદાવાદ, ગાંધીનગર કે બરોડા સુધી આવતા હોય, તો અમે લાઇબ્રેરીમાંથી એવી ફેસિલિટી આપીએ છીએ કે એમને ગાંધીનગર કે અમદાવાદ સુધી એક્ઝામ આપવા માટે પણ લઈ જઈએ છીએ. ઇવન કોમ્પિટિટિવ એક્ઝામને લગતી કંઈ પણ મુશ્કેલીઓ હોય તો અમે અહીંથી પ્રોવાઈડ કરી આપીએ છીએ. વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે અમને અહીંયા બુક્સની ક્યારે તકલીફ પડતી નથી. જો કોઈ બુક્સ ના હોય તો અંકિતભાઈ તરત મેનેજ કરી લે છે. ક્યાંથી બધું મેનેજ કરો છો? જો એમાં મારું થોડું ફેબ્રિકેશનનું કામકાજ છે, એટલે હું મારા ખર્ચા ઓછા કરીને આમને બુક્સને પ્રોવાઈડ કરાવું છું, જે હું મારી સમાજ માટેની થોડીક લાગણીઓ છે જેને હું આ રીતે પૂરી કરું છું. નાનો વિસ્તાર, આદિવાસી જિલ્લો, અને આદિવાસી જિલ્લામાં આવી સ્માર્ટ લાઇબ્રેરી ઊભી કરી તમે. અંકિતભાઈના આવો વિચાર પહેલાં ક્યારે આવ્યો હતો કે ના, અમારા ગામમાં આ લાઇબ્રેરી થવી જ જોઈએ ને લોકોને પણ લાભ મળવો જ જોઈએ આનો? જી, હું મારું 2011માં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી 10 વર્ષ જેવું મેં ટ્રાન્સપોર્ટેશનમાં કામ કર્યું, પણ એ મારા માટે જ હતું. તો મારા સમાજ માટે શું કરી શકું એ મારા મગજમાં હતું. ત્યારે લાઇબ્રેરીનો મને વિચાર આવ્યો હતો અને જ્યારે શરૂઆત કરી ત્યારે 4-5 વિદ્યાર્થીઓ જ હતા.
ધીરે ધીરે લોકોને ખબર પડતી ગઈ, રિઝલ્ટો સારા આવતા ગયા. મારા પહેલી જ પોલીસની ભરતીમાં 8 કોન્સ્ટેબલ અને 4 ASI હતા. અને સોશિયલ મીડિયાથી બધાને ખબર પડી કે ખરેખર લાઇબ્રેરીનું ઉપયોગથી નોકરીઓ મળે છે, મહેનત કરે છો. તો ત્યારથી સંખ્યાઓ વધવા લાગી અને ધીરે ધીરે કરીને આ મારું આટલું વિશાળ સંકુલ ઊભું થયું છે. એ જે લાઇબ્રેરી છે બની ગઈ છે, મુખ્યત્વે સુવિધાઓ તમે કઈ કઈ આપો છો એમાં? પહેલાં ઓપન જ હતું. અત્યારે અમે MP સાહેબની ગ્રાન્ટમાંથી પર્સનલ ડેસ્ક અમે આપ્યા છે, ફ્રી વાઈફાઈ અમે એમને આપીએ છીએ, પ્લસ બુક્સ તો એમને અવેલેબલ કરાવી જ આપીએ છીએ કે જે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો એના નેક્સ્ટ ડે અમે એને બુક્સ અપાવી દઈએ છીએ. પ્લસ એમને વીકલી 2 ટેસ્ટ હોય છે, કારણ કે અત્યારના કોમ્પિટિશનમાં મોક ટેસ્ટ લેવી ખૂબ જ જરૂરી છે. તો વીકમાં અમે 2 મોક ટેસ્ટો એમની લઈએ જ છે. તેમાં અમારા વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ બતાવે છે, એમનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ એમને ખ્યાલ આવે છે, પોતે કયા વિષયમાં નબળો છે એ મોક ટેસ્ટથી એમને ખબર પડે છે. એટલે ઓલ ઓવર આપણે ગણીએ તો ઘણી સારા રિઝલ્ટો અમે આ લાઇબ્રેરીમાંથી આપીએ છીએ. લગભગ એક બી ભરતી એવી નથી જતી જેમાંથી અમારા લાઇબ્રેરીમાંથી વિદ્યાર્થીઓ ના હોય. અંકિતભાઈ, કોઈ પણ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઊભું કરેલું હોય, નાણાં ભંડોળ વગર નકામું હોય છે, મેન્ટેનન્સ માટે કઈ રીતે આપ ખર્ચાને પહોંચી વળો છો? જી, સરકારે અમને મકાન તો આપ્યા જ છે, પણ એના મેન્ટેનન્સ માટે અત્યાર સુધી મારા પર કોઈક સ્ત્રોત નથી. તો હું મારું જ જે ઇન્કમ છે, જે ફેબ્રિકેશનનું કામકાજ છે, તો એના માટે થોડું મેનેજ કરું છું. અને લાઇટ બિલ તો અમારે ભરવું નથી પડતું, કારણ કે મેં એમાં સોલાર પેનલ જિલ્લા પંચાયતના ભંડોળમાંથી લગાવી છે, એટલે એ ફ્રી ઓફ કોસ્ટ છે. તો બાકી બીજું બુક્સ ને એ જે કંઈ હોય છે તે હું મારા ખર્ચામાંથી અહીંયા પ્રોવાઈડ કરાવું છું. સાથે તમે કીધું કે લાઇબ્રેરી તો છે, પરંતુ એ તમે એક ગ્રાઉન્ડ પણ ઊભું કર્યું છે કે જ્યાં ફિઝિકલ ટેસ્ટ પણ થતી હોય છે, એના માટે પણ તૈયારી થતી હોય છે. તો કઈ રીતનું એ ગ્રાઉન્ડ ઊભું કર્યું છે? જી, ગ્રાઉન્ડ અમારી પાસે પહેલાં ક્રિકેટ માટે જ હતું, થોડું નાનું હતું. પછી એમાં મેં મારા પર્સનલ 1.5 લાખ રૂપિયા જેટલા ઇન્વેસ્ટ કરીને એને ફૂલ ગ્રાઉન્ડ અમે કર્યું છે. એમાં 300નો ટ્રેક છે. તો અત્યારે ફોરેસ્ટ છે કે કોન્સ્ટેબલ છે, એને ફિઝિકલ એક્ઝામની તૈયારી માટે છોકરાઓને અગવડતા પડતી હતી, ત્યારે અત્યારે અમે એને 300ના ટ્રેકનો એક ગ્રાઉન્ડ બનાવ્યું છે, જેમાં રોજ સવારે હું એમને પોતે પ્રેક્ટિસ કરાવું છું, અને જ્યાં જરૂર પડે ત્યાં કોચની પણ અમે મદદ લઈએ છીએ. અને એમને ફિઝિકલમાં પણ કોઈ તકલીફ નહીં પડે એની અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. ફિઝિકલ ટેસ્ટ કરીને કેટલા છોકરાઓ સિલેક્ટ થયા છે અત્યાર સુધી? હમણાં ગઈ ભરતીની વાત કરીએ તો હમણાં 132 વિદ્યાર્થીઓ ફિઝિકલમાં પાસ થયા છે. ત્યાં કયા પ્રકારની ટેસ્ટ લો છો ફિઝિકલ ગ્રાઉન્ડમાં? ફિઝિકલમાં એમને વીકલી એ લોકોનું શિડ્યુલ હોય છે, અને દર રવિવારે એમની એક ટેસ્ટ હોય છે કે ટાઈમ અનુસાર એમને રનિંગ કઈ રીતે પૂરું કરી શકે એ પ્રમાણે અમે દર રવિવારે એમની એક ટેસ્ટ રાખીએ છીએ. ચોક્કસથી આ હતા નાની ભટલાવ ગામના સરપંચ, જે એમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જીવનમાં કશું જ અશક્ય નથી. પોતે તો ઉચ્ચ શિક્ષણ ન લઈ શક્યા, પરંતુ ગામ કે આજુબાજુના ગામના રહેતા યુવાનો કે યુવતીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે પોતાના જ ખર્ચે લાઇબ્રેરી ઊભી કરી, જે આ ચોક્કસથી ઉદાહરણ પૂરું પાડે છે કે ગુજરાતનું ભાવિ બારડોલી તાલુકાનું આ નાની ભટલાવ ગામ છે, ત્યાંથી અત્યારે ઊભું થયેલું છે. માત્ર લાઇબ્રેરી જ નહીં, પરંતુ અહીંયા પોલીસ ગ્રાઉન્ડનું પણ, એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે પણ તેમણે એક વ્યવસ્થા ઊભી કરી છે. આગામી દિવસોમાં હોસ્ટેલ પણ બાંધી રહ્યા છે, સ્માર્ટ ક્લાસીસ પણ બનાવી રહ્યા છે. એટલે ચોક્કસથી આ જે આદિવાસી જિલ્લામાં આટલું સરસ જો કામ કોઈ સરપંચ કરી શકતો હોય તો બીજું કોઈ પણ કરી શકે છે. કેમેરા મેહુલ સોલંકી સાથે મયદીપસિંહ રાઠોડ. નાની ભટલાવ ગામમાં આવેલી લાઇબ્રેરી માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ તે આખા વિસ્તાર માટે પ્રેરણારૂપ અને અત્યાધુનિક જ્ઞાનધામ બની ગયું છે. આ ગામની લાઇબ્રેરી વિશેની ખાસ વાત અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે અહીં અત્યાધુનિક અને ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના, સ્થાનિક લોકોને દાતાઓના સહયોગથી આ લાઇબ્રેરીને એક મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી તરીકે વિકસાવવામાં આવી છે. આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે હાઈ સ્પીડ વાઈફાઈ ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીની ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સરપંચ શ્રી અંકિત ચૌધરીની પહેલથી આ અનોખી લાઇબ્રેરી બનાવવામાં આવી છે, અને તેથી જ તો કહી શકાય કે ગામના સરપંચ શ્રી અંકિત ચૌધરીનું તેમાં ખૂબ મોટું યોગદાન છે. તેમણે શરૂઆતમાં સ્વખર્ચે યુવાનો માટે આ વાંચનાલયની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ એક આધુનિક લાઇબ્રેરી તરીકે હવે તે વિકાસ પામી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને મોંઘી ફી ભરીને શહેરો તરફ દોડવું ન પડે તે માટે અહીં તમામ પ્રકારના પુસ્તકો અને સાહિત્ય પૂરું પાડવામાં આવે છે.
સફળતાનો ટ્રેક રેકોર્ડ છે કે આ લાઇબ્રેરીમાં બેસીને ગામના અને આસપાસના વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓએ જીપીએસસી, પોલીસ ભરતી અને વન વિભાગ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીઓ પણ મેળવી છે. આ લાઇબ્રેરીની શરૂઆત અંકિતભાઈ લગભગ 2021થી શરૂઆત કરી હતી અને હું 2023થી અહીંયા આવું છું. લાઇબ્રેરીમાં સુવિધાની વાત કરીએ તો પહેલાં ઓપન લાઇબ્રેરી હતી. એક જ ટેબલ પર 10થી 20 વિદ્યાર્થીઓ બેસતા હતા. હવે તેને અપગ્રેડ કરીને અંકિતભાઈએ પર્સનલ ડેસ્કની સુવિધા આપી છે. પ્લસ અહીં વાઈફાઈની સુવિધા છે, જેથી અમે ડિજિટલી પણ અમારો અભ્યાસ કરી શકીએ તે માટે. પ્લસ કે અહીં વીકલી ટેસ્ટ લેવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, જેવી કે કોન્સ્ટેબલ, સીસી, ક્લાસ 1, 2ની હોય તો તેમની પણ વીકલી ટેસ્ટ લેવામાં આવે છે. વીકલી ટેસ્ટ પછી એક મંથલી ટેસ્ટ પણ હોય છે, કરંટ અફેરની ટેસ્ટ હોય છે, જેથી અમને કોમ્પિટિશનની એક્ઝામની તૈયારીમાં ઘણું હેલ્પ થાય છે. લાઇબ્રેરીમાં બુક જોઈએ તો બુક મળી રહી, પછી વીકલી ટેસ્ટ લેવામાં આવે છે. જે એક્ઝામ હોય તે પ્રમાણેની ટેસ્ટ લેવામાં આવે છે. કોન્સ્ટેબલની એક્ઝામ હોય તો કોન્સ્ટેબલની, સીસીની હોય તો સીસીની, એ રીતના ટેસ્ટ લેવામાં આવે છે. અત્યારે કોન્સ્ટેબલ અને સીસી બંનેની તૈયારી કરી રહી છું. જે પુસ્તક આપણને જોઈએ તે અંકિતભાઈને કે એટલે અંકિતભાઈ તરત લાવી આપે. બહેનોમાં અત્યારે લાઇબ્રેરીમાં 50થી 60 જેટલા આવે છે. મારું નામ હાર્દિક ચૌધરી છે. હું બાજુના ગામ સુરાલીમાંથી આવું છું. અહીંયા હું આજે 2 વર્ષથી તૈયારી કરું છું. હું સીસી અને બીજા જ બધા જુનિયર ક્લાસ, સિનિયર ક્લાસની તૈયારી કરું છું. અહીંયા તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. અંકિતભાઈએ એટલું સરસ કામ કર્યું છે કે એમના માટે એમણે આટલી મોટી વિશાળ લાઇબ્રેરી બનાવી આપી છે અને ખાસ ફોરેસ્ટ અને પોલીસ માટે ફિઝિકલ માટે ગ્રાઉન્ડ રેડી કરી આપ્યું છે. એમાં તમારે ફિઝિકલ માટે એક એક્ટિવિટી થઈ શકે. પુસ્તકો તમને સિવિલ એન્જિનિયરથી લઈને પછી ક્લાર્ક માટેના A to Z બધા પુસ્તકો તમને મળી જશે અહીંયા. શારીરિક કસોટી માટેનું મેદાન છે કે જે યુવાનો માત્ર ભણે એટલું જ નહીં, પરંતુ લશ્કર કે પોલીસ જેવી નોકરીઓની શારીરિક પરીક્ષા પણ પાસ કરી શકે. અને તે માટે લાઇબ્રેરીની સાથે ગામમાં ફિઝિકલ ટેસ્ટ માટેનું ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંકમાં નાની બટલાવની લાઇબ્રેરી આજે ગુજરાતના ગ્રામીણ વિકાસ અને સ્માર્ટ વિલેજનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. નાની બટલાવ ગામમાં બાયોગેસ પ્લાન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે આ ગામને સાચા અર્થમાં પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી અને આત્મનિર્ભર બનાવે છે. ગામમાં પશુપાલન મોટા પાયે થતું હોવાથી ગાય ભેંસના છાણનો સદુપયોગ કરીને બાયોગેસ ટેકનોલોજી અપનાવવામાં આવી છે. અને આ સુવિધાના મુખ્ય ફાયદા એ છે કે મફત અને સ્વચ્છ બળતણ મળે છે. બાયોગેસના કારણે ગામના પરિવારોને રસોઈ બનાવવા માટે રાંધણ ગેસના સિલિન્ડર પર નિર્ભર રહેવું પડતું નથી અને ધુમાડા રહિત સ્વચ્છ બળતણ મળે છે. બાયોગેસ પ્લાન્ટમાંથી ગેસ બન્યા બાદ જે વેસ્ટ નીકળે છે તેનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્તમ કક્ષાના ઓર્ગેનિક ખાતર તરીકે કરે છે. આનાથી રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચે છે. ગામની સ્વચ્છતામાં પશુઓના છાણનો યોગ્ય નિકાલ થવાને કારણે ગામમાં ક્યાંય ગંદકી થતી નથી અને મચ્છરો કે રોગચાળો ફેલાવાનો ભય પણ રહેતો નથી. સ્માર્ટ વિલેજનો અભિગમ એટલે સૌર ઉર્જાની સાથે બાયોગેસનો ઉપયોગ કરીને નાની બટલાવ ગામ પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. અને આમ બાયોગેસ પ્લાન્ટની સુવિધાથી ગામના લોકોના પૈસાની તો બચત થાય છે, સાથે સાથે પર્યાવરણની પણ રક્ષા થાય છે અને ખેતીને પણ ખૂબ મોટો ફાયદો મળે છે. એટલો આપણે જેટલો ચાલુ કરીએ એટલો મળ્યા જ કરતો છે. બાટલા ભરવાની નહીં જરૂર પડે. 1 વર્ષ જેવું થઈ ગયું. આના સાથે આપણે અંદર પેલો ગોબર લાવીએ, એના પછી છે અંદર નાખીને પાણીથી ઓગાળીને પછી અંદર જવા દેવાનું. હા, ઘરમાં કનેક્શન આપેલું છે. આપણે અહીંથી કનેક્શન આપેલું છે, અહીંથી ચાલુ કરીને પછી ઘરમાં ચાલુ કરવાનું. આ તો રેગ્યુલર ચાલુ જ રહે, એટલે ઘરમાં જ ચાલુ કરવાનું રહે. ગેસના બાટલા અમુક વાર જ લાવવું પડે. અમુક વાર નહીં હળગે. વરસાદના ટાઈમ એમ તેમ આવે ત્યારે પેલું આપણે વાતાવરણના હિસાબે થોડુંક એમ ઠંડુ પડે ત્યારે આપણને ગેસની જરૂર પડે, પેલા ગેસની જરૂર પડે. નહીં તો પછી પેલા ગેસ પર ચાલી જાય.
ગોબર ગેસ પર જ. મારી પાછળ તમે અત્યારે જોઈ શકો છો અહીંયા બરાબર કે આ ઘરની પાછળ એક બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. માત્ર આ જ ઘર નહીં પરંતુ ગામનું દરેક ઘર એવું છે કે જ્યાં આ બાયોગેસ પ્લાન્ટ તે લોકોએ અહીં બનાવ્યો છે. બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે અને આ એક ગામ એવું છે કે જ્યાં કોઈ દિવસ આ લોકોને ગેસના બાટલાની જરૂર પડતી નથી. માત્ર ને માત્ર આ બાયોગેસથી જ કામ કરે છે. તમે જોઈ શકો છો કે ઘરની એક્ઝેક્ટ બરાબર જ્યાં કિચનનો ભાગ આવેલો છે ત્યાં પાછળ આ ગેસનો પ્લાન્ટ છે એ ઊભો કરવામાં આવ્યો છે. દરેક ઘરે આ જ પ્રકારના પ્લાન્ટ મૂકવામાં આવે છે કે વાત કરીએ તો અત્યારે લગભગ ગેસના બાટલાની દરેક જગ્યાએ અછત ચાલી રહી છે, પરંતુ આ એક ગામ એવું છે કે જ્યાં આ દિન સુધી ક્યારેય કોઈ જાતની રાંધણ ગેસ માટે અછત ઊભી નથી થઈ. સરપંચશ્રી સાથે વાત કરીશું કે બાયોગેસ કઈ રીતે લગાવાયો છે, ખર્ચો અહીં કેટલો આવે છે ને કેટલા કેટલા ઘરે છે. અંકિતભાઈ, ખાસ કરીને કેટલા ઘરે બાયોગેસ છે અને મેઇન આને લગાવવાનો ખર્ચો કેટલો હોય છે? જી, આ અમારે ગામના 80 પરિવારોને અમે આ ગોબર ગેસનું પ્લાન આપ્યું છે. એનો ટોટલ કોસ્ટ છે 45,000 રૂપિયા. પણ માત્ર 5,000ના લોકફળાથી અમે દરેક ઘરને આ સુમૂલ સાથે ટાઈપ થઈને અમે આપ્યું છે. પ્લસ કે એને અમે નરેગા સાથે કન્વર્ટ જોઈન્ટ કર્યું છે, તો એમાંથી અમને એને લગાવવાનો ખર્ચો જે 12,000 જેટલો મજૂરી પેટે પણ મળે છે. અને રિસન્ટમાં જ્યારે બોટલની ક્રાઇસિસ થઈ હતી ત્યારે અમારા ગામમાં કોઈ એવું પરિવારને કે બોટલની અછત હોય, કારણ કે અમારો 80 જેટલા પરિવારો તો આ ગોબર ગેસથી જ રસોઈ કરે છે. લગભગ અત્યારે જોઈએ ત્યાં બધી જગ્યાએ ગેસના બાટલાની અછત ચાલી રહી છે, તો આ એકચ્યુઅલીમાં કામ કઈ રીતે કરે છે બાયોગેસ પ્લાન્ટ ને કેટલી ઘરની સગડીઓ સળગાવી શકે? જી, અમારું ગામ 80% જેટલું 90% જેટલું ગામ પશુપાલન અને ખેતી પર છે. તો પશુના ગોબરથી આ કામ કરે છે અને રોજ સવારે લગભગ એક ટોપલા જેટલું છાણ વલોવીને એમાં નાખી દો તો તમને એક દિવસ માટેનું ગેસ એમનામાંથી મળી રહે છે અને 2 થી 3 ચૂલાઓ તમે આરામથી ચલાવી શકો છો. તે ચોક્કસથી સાથે વાત કરીએ તો જેમ અંકિતભાઈએ કીધું કે જે પોતે સરપંચ છે કે લગભગ 90% લોકો અત્યારે બાયોગેસનો જે છે ફાયદો ઉપાડી રહ્યા છે અને ખર્ચ છે 45,000 રૂપિયા, પરંતુ સરકારી યોજનાઓ સાથે કનેક્ટ કરીને આ સરપંચશ્રીએ માત્ર 5,000 જેટલા ખર્ચામાં જ દરેક ઘરે આ બાયોગેસ પ્લાન્ટ નખાવી દીધો છે. એટલે કે ભલે ગુજરાતમાં અત્યારે ગેસના બાટલાની તંગી ચાલતી હોય, પરંતુ ગુજરાતમાં આ એક ગામ એવું છે કે જ્યાં ક્યારેય ગેસના બાટલા શું અહીં રાંધણ ગેસની ક્યારે પણ અછત ઊભી થઈ નથી. અમે વરસ જેવું થઈ ગયું. સાણ ઓગાડીને પછી આ એક રસોઈ બનાવી, પેલા ગેસની અમારી જરૂર પડતી નથી. કેટલા ગેસના ચૂલા ચાલે? આનાથી બે છે. નાની ભટલાવ ગામને સ્માર્ટ વિલેજ બનાવવામાં ત્યાંનું શિક્ષણ પ્રણાલી અને પાયાની આધુનિક સુવિધાઓનો ખૂબ જ મોટો ફાળો કહી શકાય. ગામમાં શિક્ષણથી લઈ જીવનના અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાને ડિજિટલ અને આધુનિક ટચ આપવામાં આવ્યો છે. અહીં આધુનિક બાલ મંદિર પણ આવેલું છે. ગામમાં નાના બાળકો માટેનું બાલ મંદિર ખાનગી પ્લે સ્કૂલને ટક્કર મારે તેવું બનાવવામાં આવ્યું છે. રમતા રમતા શિક્ષણ, કારણ કે બાળકો માટે આધુનિક રમકડા, કલરફુલ ઇન્ટિરિયર અને દિવાલો પર શૈક્ષણિક ચિત્રો દોરવામાં આવ્યા છે. બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે પૌષ્ટિક આહારની સાથે ડિજિટલ ટ્રેકિંગ પણ કરવામાં આવે છે અને ડિજિટલ પ્રાથમિક શાળા પણ આ જ ગામમાં આવેલી છે. ગામની સરકારી પ્રાથમિક શાળા આ ગામનું ગૌરવ કહી શકાય. ટેકનોલોજીના ઉપયોગથી અહીં સરકારી શાળા પ્રત્યેનો લોકોનો અભિગમ એકદમ બદલાયો છે. સ્માર્ટ ક્લાસરૂમમાં બાળકો પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર સ્ક્રીન દ્વારા એનિમેશન અને વિડીયોની મદદથી અઘરા વિષયો ખૂબ જ સરળતાથી શીખી રહ્યા છે. જ્ઞાન કુંજ પ્રોજેક્ટથી શાળામાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર લેબની સુવિધા હોવાથી બાળકો નાનપણથી જ ડિજિટલ સાક્ષર બને છે અને અન્ય સુવિધાઓ જેવી કે પીવાના પાણી માટે શુદ્ધ આરો વોટર પ્લાન્ટ, કન્યાઓ અને કુમારો માટે અલગ આધુનિક શૌચાલય અને રમતગમતનું મોટું મેદાન પણ અહીં ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીં, અહીં ગામવાસીઓએ એક હાઈટેક ગ્રીન સ્મશાન પણ વિકસાવ્યું છે. નાની ભટલાવ ગામનું સ્મશાન આસપાસના વિસ્તાર માટે એક મોડેલ સમાન છે. તેને પર્યાવરણને અનુકૂળ અને આધુનિક બનાવવામાં આવ્યું છે, જેમાં લાકડાનો સંગ્રહ કરવા માટે એક બંધ શેડ બનાવવામાં આવ્યો છે, જેથી ચોમાસા દરમિયાન જેના ઘરે મરણ થયું હોય તો
તો તેમને ચોમાસામાં પણ સૂકા લાકડા મળી રહે. સ્મશાન ભૂમિની આસપાસ સુંદર બગીચો, વૃક્ષારોપણ અને અંતિમ યાત્રામાં આવેલા લોકો માટે સ્વચ્છ બેઠક વ્યવસ્થા તેમજ શુદ્ધ પીવાના પાણીની પણ સુવિધા છે. અત્યારે અમારી ટીમ છે બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામમાં, કે જે આદર્શ ગામ નથી છતાં પણ એક હાઈટેક સુવિધાવાળું ગામ છે. મારી પાછળ જે તમે જોઈ શકો છો બરાબર, તો અહીં એક ગામમાં સ્મશાન બનાવ્યું છે કે ગામના લોકોને ક્યાંક બહાર સુરતમાં કે બારડોલીની નજીક ક્યાંય સ્મશાનનો ઉપયોગ ન કરવો પડે, તેથી ગામવાસીઓએ ભેગા થઈને જ એક અહીં સ્મશાન બનાવી દીધું છે. સ્મશાનની જો વાત કરવામાં આવે તો માત્ર સ્મશાનમાં એટલી જ સુવિધા નથી, પરંતુ બીજી પણ સુવિધાઓ છે. તમે જે લાકડા જોઈ શકો છો, આ લગભગ જે ગામ છે કદાચ નદીના કોતરર પાસે આવેલું ગામ છે કે જ્યાં જે બાવળના લાકડા છે એ બહુ ઇઝીલી મળી રહે છે. એટલે કે જે બાવળ ખરી પડ્યા હોય એના જ લાકડાનો લોકો સંગ્રહ કરી દે છે. આ બહાર જે લાકડા પડેલા દેખાય છે, આ ઉપરાંત જે આ તમને એક શેડ દેખાઈ રહ્યો છે, આ શેડ પણ લાકડાથી ભરેલો છે. એટલે આખા વર્ષના લાકડા આ લોકો ભેગા કરીને રાખે છે કે કોઈ ઘરમાં મૃત્યુ થઈ જાય અકાળે તો એ લોકોને લાકડા માટે પણ બહાર ન જવું પડે ને એમની અંતિમ વિધિ અહીં જ થઈ જાય. એટલે ગામવાળાઓએ એટલું હાઈટેક વિચારી લીધું છે, ચોક્કસથી મને કહેતા સહેજ પણ સંકોચ નથી કે ગામ તો એટલું સ્માર્ટ ને હાઈટેક છે, પરંતુ અહીંના લોકો પણ એટલા સ્માર્ટ ને હાઈટેક છે કે લોકોને બહાર લાકડા લેવા માટે જવા માટેની પણ જરૂર નથી. આખા વર્ષનું સંગ્રહ આ લોકો એક જ જગ્યાએ કરી રાખે છે. એટલે સ્મશાનની બાજુમાં શેડ પણ બનાવી દીધો છે, જેનાથી ચોમાસામાં પણ કોઈનું અકાળે મૃત્યુ થઈ જાય તો એ લોકોને બાળવા માટે સૂકા લાકડા અહીંથી જ મળી રહે. ગામની સ્માર્ટ પંચાયત દ્વારા સ્મશાન સંબંધિત સેવાઓ અને દાખલાઓની પ્રક્રિયા પણ ઝડપી અને ઓનલાઈન કરવામાં આવી છે. શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલ અને અંતિમ સંસ્કાર માટે હાઈટેક સ્મશાન જેવી સુવિધાઓ દર્શાવે છે કે નાની ભટલાવ ગામ માત્ર નામનું નહીં, પરંતુ સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટેનું એક મોડેલ વિલેજ છે. આ હતું ગુજરાતનું એક હાઈટેક ગામ કે જે સ્વનિર્ભર છે. તમે જોઈ શકો છો કે સમાપન કરતા પહેલા તમને એક વસ્તુ બતાવવા માંગીશ કે અહીં ગામના જે અંતરિયાળ જે રસ્તાઓ છે એ પણ ગામના રસ્તાઓ એ પણ અહીં પાકા છે, સરકારી યોજનાઓમાંથી મળ્યા છે. ના મળ્યા હોય તો ગામવાળાએ પોતે ગ્રાન્ટ ઊભી કરીને અહીં રસ્તાઓનું નિર્માણ કર્યું છે. સાથે સાથે મેં પ્રથમમાં પણ આપને બતાવ્યું કે અહીં આ જે પ્રાથમિક શાળા છે નાની ભટલાવ ગામની, તાલુકો બારડોલી અને જિલ્લો સુરત છે, જ્યાં લાઇબ્રેરી પણ બતાવી આપને, અને સાથે અત્યારે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ ગ્રામ પંચાયતનું હાઈટેક બિલ્ડિંગ બની રહ્યું છે કે જે એઆઈ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. તો ચોક્કસથી બીજા આવા અન્ય ગામો પણ તમને બતાવીશું. આવા ગુજરાતમાં કેટલાય ગામો છે જે સ્વનિર્ભર છે, આદર્શ ગામ ન હોવા છતાં પણ તમે પોતે આદર્શ ગામનો ખિતાબ લીધો છે. તો આવા જ એપિસોડોમાં તમને અનેક અવનવા ગામો બતાવતા રહીશું. ત્યાં સુધી તમને રજા આપશો. નમસ્કાર.